નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ગરમા ગરમ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના એક સયાન મહિલા આગેવાન, એમના મૂળ તોર તરીકા માટે જાણીતા એવા શ્રીમતી આનંદીબેન પટેલ એકાએક ઉત્તર પ્રદેશથી ગુજરાત આવતા રહ્યા છે. શું રહસ્ય છે? ઝઘડો થયો, એમણે ખખડાવ્યા તો ગોરખપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને ખખડાવ્યા. આમ તો રાજ્યપાલ તરીકે કુલાધિપતિ ઘણી બધી યુનિવર્સિટીઓના હશે, અને આનંદીબેન એ ચૂપચાપ કુલાધિપતિ તરીકે માત્ર સેરેમોનિયલ નથી. આનંદીબેન એ એક્ટિવ કુલાધિપતિ છે. એટલે આનંદીબેન ના માટે એવું કહેવાય કે આનંદીબેન ઇઝ એક્ઝિક્યુટિવ ચાન્સેલર ઓફ ધ યુનિવર્સિટીઝ. એટલે ગોરખપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને એમણે ખોરાકથી માંડીને સ્વચ્છતાના મામલે એમની લતા લઈ નાખી. અને ગોરખપુર એટલે યોગીની કોન્સ્ટિટ્યુઅન્સી, યોગીનું ગઢ. યોગીના ગઢમાં બેસીને યોગીના ગઢમાં કામ કરતા વાઇસ ચાન્સેલર ઉપર નોર મારવા એટલે નાની સૂની વાત નથી. અને ત્યાર પછી આનંદીબેન ગુજરાત આવી ગયા છે. કહેવાય છે કે એમણે રજા લીધી છે. આમ તો રાજ્યપાલ એ સીધા રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ આવે છે, અને એમણે રજા લેવી હોય તો રાષ્ટ્રપતિની લેવી પડે. કહેવાય છે કે એમણે રાષ્ટ્રપતિની રજા લીધી છે, પણ એ રજા ઔપચારિક રીતે લેખિતમાં રજાની અરજી મોકલીને નથી લીધી. એવું તો શું કન્ટીજન્સી ઊભી થઈ કે એકાએક રજા લેવી પડી? ફોનથી એમણે રજા લીધી? શું ગુજરાતમાં કોઈ ઇમરજન્સી ઊભી થઈ છે? દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઘડાયું, હજુ તો તાજુમાજુ છે. ગુજરાતમાં તો વિશ્વકર્માના નેતૃત્વ નીચે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન લીલા લહેર કરે છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન જોરદાર રીતે ચાલી રહ્યું છે. તો આનંદીબેનની ગુજરાતમાં એકાએક કેમ જરૂર ઊભી થઈ? આ પ્રશ્ન ન સમજાય તેવો છે. પ્રશ્ન ગવર્નર રજા પર જાય એ કોઈ ઘટના નથી. ગવર્નર રજા પર જઈ શકે. ગવર્નર રજા રાષ્ટ્રપતિ પાસેથી મંજૂર કરાવે એ કોઈ ઘટના નથી, કારણ કે રાષ્ટ્રપતિ ગવર્નરની નિમણૂક કરે છે અને રજા એમણે રાષ્ટ્રપતિ પાસેથી જ મંજૂર કરાવવી પડે. ગવર્નર રાષ્ટ્રપતિ પાસેથી લેખિતમાં અગાઉથી રજા મંજૂર ન કરાવી શક્યા હોય તો મૌખિક ટેલિફોનથી જાણ કરીને પણ રજા મંજૂર કરાવી શકાય, અને એમાં કંઈ નવું નથી. પણ એ પરિસ્થિતિ અસાધારણ સંજોગોમાં ઊભી થઈ શકે. પ્રશ્ન એ છે કે આનંદીબેન માટે એવા કયા અસાધારણ સંજોગો ઊભા થયા કે એમણે એક બાજુ વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે, અને બીજી બાજુ એ ઉત્તર પ્રદેશથી એકાએક અણધાર્યા દેખીતા કોઈ કારણ વગર ગુજરાત આવી ગયા છે. તો અણધાર્યા સંજોગો ગુજરાતમાં ઉભા થયા છે, અણધાર્યા સંજોગો ઉત્તર પ્રદેશમાં ઉભા થયા છે, અણધાર્યા સંજોગો દિલ્હીમાં ઉભા થયા છે, કે અણધાર્યા સંજોગો પછી આનંદીબેન પોતાના માટે ઉભા થયા છે? ગવર્નર તરીકે એમનું આગળનું ટેનોર બાબતમાં કઈ ઊભું થયું છે? નિર્ણયની પ્રક્રિયા અંગે એમને જાણ થઈ ગઈ છે કે હવે એમને કદાચ ગવર્નર તરીકે ઉત્તર પ્રદેશમાં રાખશે નહીં, અને એટલે એમણે ગુજરાત ભળી દોટ મૂકી છે. જે હોય તે વાત રહસ્યમય છે, અને આ ઘૂંટાતા રહસ્યને ઉકેલવાનો આપણે પ્રયત્ન કરીશું. કેટલા અંશે સફળ થઈશું ખબર નથી,
પણ તમારે આખો વિડીયો એકે એક શબ્દ ચૂક્યા વગર જોવો પડશે, તો જ એની આંટીઘૂંટી સમજાશે. કારણ કે આ ઘટનાના કેન્દ્ર સ્થાને આનંદીબેન છે, યોગી આદિત્યનાથ છે, ગૃહ મંત્રાલય સામાન્ય રીતે આ બધું કોઓર્ડિનેશન કરતું હોય છે, એટલે અમિતભાઈનું ખાતું છે, ગુજરાત છે, અને આ બધાની સાથોસાથ રજા અણધારી મંજૂર કરાવવા માટેના એવા કયા અણધારા સંજોગો હતા તે પ્રશ્ન છે. દોસ્તો, ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અત્યારે એક સવાલ ખૂબ ધીમેથી પૂછાઈ રહ્યો છે, દબી આવાજમાં. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અચાનક રજા પર કેમ ગયા? સવાલ માત્ર એટલો નથી કે તેઓ રજા પર ગયા, જઈ શકે. સવાલ એ છે, રજા આ સમયે જ કેમ? ટાણે કટાણે એમાં કટાણું છે. ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભાની ચૂંટણી આડે હવે બહુ લાંબો સમય બાકી નથી. ગુજરાતમાં પણ થવાની છે. જો આમાં બે સંયોગો કેવા ભેગા થાય છે, કાં તો આનંદીબેને કઈ ગુજરાતમાં કઈક અણધાર્યા સંજોગો ઉભા થાય અને એમાં એમને કઈક ભાગ ભજવવાની ઈચ્છા હોય એટલે ગુજરાતમાં આવી ગયા હોય, એવું પણ બને. લખનૌ થી લઈને ગોરખપુર સુધી રાજકીય ગરમી વધી રહી છે, અને એ જ સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ જે છેલ્લા 7 વર્ષથી રાજભવનમાં બેઠેલા છે, અચાનક પોતાના ગૃહ રાજ્ય ગુજરાત જવા માટે રજા લે છે. અચાનક રજા લે છે, શબ્દ અચાનક છે. ધીસ ઇઝ નોટ એ પ્લાન્ડ લીવ. આયોજિત રજા નથી કે કોઈ પ્રસંગ હતો, કોઈ કારણ હતું જેની એમને ખબર હતી આગોતરી અને એમણે આયોજનના ભાગરૂપે રજા લીધી હતી, તો બની શકે. અચાનક કેમ રજા લેવી પડી? જ્યારે ગવર્નર અચાનક રજા લે, મુખ્યમંત્રી સાથેના કાર્યક્રમમાં એ પહેલા હોય, મુખ્યમંત્રીના મત વિસ્તારના વાઇસ ચાન્સેલરને એ લતા લઈ નાખે, ત્યારે પ્રશ્નો તો ઉભા થવાના જ. અને એ જ સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ જે છેલ્લા 7 વર્ષથી રાજભવનમાં બેઠેલા છે, અચાનક પોતાના ગૃહ રાજ્ય ગુજરાત જવા માટે રજા લે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે, ઔપચારિક છે. રાષ્ટ્રપતિ કઈ ના કે એવું ના કે નહીં નહીં તમારી લીવ વિધાઉટ પે કરી નાખશું, એવું તો હોય નહીં. એ તો સરકારમાં કોઈ જુનિયર ક્લાર્ક માટે વપરાય, આસિસ્ટન્ટ માટે વપરાય, LWP. હવે તો એ નથી થતું. રજા તમે માંગી જ છે ને તમારી પાસે રજા છે અને ગવર્નરને કઈ રજાનો કોટા ના હોય તો રાષ્ટ્રપતિ રજા આપે છે. એટલે ફોનથી રજા લીધી અગત્યનું છે. અને પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે, રાજકીય ચર્ચાઓ શરૂ થાય છે. શું માત્ર આ સામાન્ય રજા છે? શું આ વ્યક્તિગત કારણસરની ગુજરાતની મુલાકાત છે કે પછી રાજભવનની અંદર અને ભાજપના રાજકીય વર્તુળોમાં કંઈક એવું ચાલી રહ્યું છે જે હજી જાહેર થયું નથી? એવું શું છે? એ રહસ્ય ક્યાં ઘૂંટાય છે? આજે આપણે અફવા નહીં ફેલાવીએ, કારણ કે અફવા ફેલાવવી એ ધ રિયલ ડિબેટ ચેનલનું કામ નથી. અમે હકીકતોના ઉપર આધારિત રહીને શક્ય તેટલે હકીકતોને વળગી રહીને જે કંઈ તર્ક થતો હોય તે તર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ તર્ક અમને એવું કહે છે કે કંઈક અજુગતું છે, કંઈક અસામાન્યતા છે, કાં તો એના મૂળ યુપીમાં છે, કાં તો એના મૂળ ગુજરાતમાં છે. આ બે જગ્યાએ ના હોય તો એના મૂળ દિલ્હીમાં છે, ક્યાંક છે. આજે આપણે ઉપલબ્ધ તથ્યોને એક પછી એક જોડીને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ રજા સામાન્ય છે કે તેમાં કોઈ મોટો રાજકીય સંકેત છુપાયેલો છે. આનંદીબેન રજા પર ઉતરી ગયા એકાએક, આવું તો બને નહીં. તો આ રજા સામાન્ય છે કે એમાં કઈ બીજા કારણો છે? સૌ પ્રથમ તથ્યો જોઈએ. તથ્ય શું છે? સૌ પ્રથમ સૌથી મહત્વની વાત જોઈએ તો ઉપલબ્ધ અહેવાલો પ્રમાણે આનંદીબેન પટેલને રજા મંજૂર કરવામાં આવી છે અને તેઓ પોતાના ગૃહ રાજ્ય ગુજરાત ગયા છે. અહેવાલોમાં રજાની અવધિ 26 ઓગસ્ટ સુધી બતાવવામાં આવી છે, જ્યારે કેટલાક અહેવાલોમાં 27 ઓગસ્ટ સુધીનો ઉલ્લેખ છે. હાર્ડલી મેટર્સ. એટલે તારીખ અંગેના
અહેવાલોમાં નાનો તફાવત છે, પરંતુ અંતે તો હેમનું હેમ હોય એમ મૂળ વાત એક જ છે કે આનંદીબેન રજા પર ગયા છે, ફોનથી રજા લઈને ગયા છે, એકાએક રજા લઈને ગયા છે, કંઈક ન સમજાય તેવું થયું છે. તેઓ રજા પર ગયા છે અને ગુજરાત ગયા છે. હવે અહીં પહેલો સવાલ થાય છે, જો આ માત્ર વ્યક્તિગત રજા છે તો તેમાં રાજકીય રહસ્ય ક્યાંથી આવ્યું? જવાબ છે સમય. રાજકારણમાં ઘણી વખત ઘટના કરતા તેનો સમય વધારે મહત્વનો હોય છે. આનંદીબેન પટેલ કોઈ સામાન્ય રાજપાલ નથી. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના રાજકીય યુગની સૌથી મહત્વની નેત્રીઓમાંના એક રહી ચૂક્યા છે અને આજે તેઓ ભારતના સૌથી મહત્વપૂર્ણ રાજ્યોમાંના એક ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. 7 વર્ષથી રાજ્યપાલ છે. તેથી એકાએક તેઓ ગુજરાત જાય ત્યારે સ્વાભાવિક રીતે રાજકીય નજરો તેમની તરફ પ્રશ્નાર્થ ચિહ્ન કરીને જાય છે કે આનંદીબેન કેમ? આનંદીબેન પટેલનો રેકોર્ડ શું કે છે એના પર એક નજર નાખીએ આ પ્રશ્નનો જવાબ શોધવા માટે. અહીં એક વાત સમજવી જરૂરી છે. આનંદીબેન પટેલ 29 જુલાઈ 2019 થી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. 2026માં તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2 રેકોર્ડ બન્યા આપણા ત્યાં. નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે, એમાં જો કે કેટલાક વાદ વિવાદો છે, અને આનંદીબેને રાજ્યપાલ તરીકે રહેવાનો ઉત્તર પ્રદેશના લાંબામાં લાંબો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ બ્રેક જોડી માં આનંદીબેન 7 વર્ષથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. ભારતના રાજકારણમાં રાજ્યપાલ તરીકે 7 વર્ષનો સતત કાર્યકાળ પોતે જ અસામાન્ય બાબત છે. કદાચ આ રેકોર્ડ ન તોડી શક્યા હોત. ખંડુભાઈ દેસાઈ લગભગ 7 વર્ષ માટે હૈદરાબાદ ખાતે આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે હતા અને એમણે પોતે તબિયતનું બહાનું આગળ ધરીને, તબિયત સારી નહોતી, અહીં આવ્યા પછી ટૂંક સમયમાં જ એમનું નિધન થયેલું, એમણે ગવર્નર પદ છોડેલું. આનંદીબેન પટેલની તબિયત બાબતમાં તો કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. ભગવાન 100 વર્ષ ના કરે એમને. આનંદીબેન માત્ર બંધારણીય પદ પર બેઠેલા ઔપચારિક રાજ્યપાલ નથી. તેઓ ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓના કુલાધિપતિ તરીકે પણ સક્રિય રહ્યા છે. યુનિવર્સિટીઓની કામગીરી અંગે તેમણે વારંવાર જાહેરમાં પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરમાં ગોરખપુર યુનિવર્સિટીમાં પણ તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થીઓની સુવિધાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. સવાલ એ છે કે તમે જો કુલાધિપતિ છો તો તમે જાહેરમાં તમારી જ સંસ્થા વિશે સવાલ ઉઠાવો છો. તમે વાઇસ ચાન્સેલર અને જવાબદાર અધિકારીઓ હોય યુનિવર્સિટીના, એને બોલાવીને ઠીકઠાક કેમ નથી કરાવી શકતા? કુલાધિપતિ તરીકે તમે જે સંસ્થાના વડા છો એના વિશે જાહેરમાં તમે વટાણા વેરો છો, એના પાછળનો હેતુ શું? અને ગોરખપુરમાં વેરો, ત્યારે સ્વાભાવિક રીતે તમે ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘસરકો પાડવાના છો. અહીં એક રસપ્રદ રાજકીય પરિબળ આવ્યું. ગોરખપુર માત્ર એક યુનિવર્સિટીનું શહેર નથી. ગોરખપુર યોગી આદિત્યનાથનું રાજકીય અને આધ્યાત્મિક ગઢ છે. આનંદીબેનની ગોરખપુરની ટિપ્પણી પછી રાજકીય ચર્ચા શરૂ થઈ અને અખિલેશ યાદવે પણ તેના પર પ્રક્રિયા આપે. સ્વાભાવિક છે, તમે સામે ચાલીને મોકો આપો તો શું કરવા કોઈ પતંગ નહીં ઉડાડે. અર્થાત રાજ્યપાલની દરેક જાહેર ટિપ્પણી હવે માત્ર શૈક્ષણિક કે વહીવટી ટિપ્પણી રહેતી નથી. તેનો રાજકીય અર્થ કાઢવામાં આવે છે અને આવવાનો. કારણ કે રાજ્યપાલ પાસે સત્તા છે, રાજ્યપાલ કુલાધિપતિ છે. રાજ્યપાલ યુનિવર્સિટી વાળાઓને બોલાવી શકે છે રાજભવનમાં અને મિટિંગ કરીને જે કંઈ કરવાનું હોય તે કરી શકે છે. જાહેરમાં રાજ્યપાલ બોલે, જે સંસ્થાના વડા, જે ઘરનો વડો જાહેરમાં પોતાના કુટુંબ વિશે બખાડા કાઢતો હોય, એ ઘરની શું ઇજ્જત આબરૂ રહેવાની? એટલે આનંદીબેનની વર્તન જાહેરમાં કુલાધિપતિ હોવા છતાં યુનિવર્સિટીઓ વિશે ટીકા ટિપ્પણી કરવી એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે તેવું વર્તન છે.
તો શું આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે, કંઈક ચાલી રહ્યું છે? આ સવાલ પૂછવો સહેલો છે, જવાબ મળવો મુશ્કેલ છે. કારણ કે આમે યોગી આદિત્યનાથ અત્યારે મને લાગે છે કે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પણ યોગી આદિત્યનાથ પણ એ ગજબના માણસ છે, લડાયક જુસ્સો ધરાવે છે, અને લડાયક જુસ્સો ધરાવવા માટે એમની પાસે લડાયક પરિબળો પણ છે. હાલમાં એવું કોઈ વિશ્વસનીય પુરાવો ઉપલબ્ધ નથી કે આનંદીબેનની હાલની રજા યોગી સરકારની સાથેના કોઈ મતભેદને કારણ છે. એટલે એના ઉપર આપણે ચોકડી મૂકી દઈએ કે આનંદીબેનને યોગી સરકાર સાથે કોઈ મતભેદ નથી. જો એવું કહીએ આપણે કે યોગી સરકાર સાથે ગોરખપુરમાં ટીકા કરી એટલે મતભેદ છે, એ બિનજવાબદારી છે. એ વાત તર્કસંગત લાગતી નથી. પરંતુ રાજકીય સંદર્ભને અવગણનો પણ એટલો જ ખોટો હશે. રાજકીય સંદર્ભને ક્યારેક વાંચવો પડે છે. યાદ રાખો, ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભાની ચૂંટણી આવવાની છે, અને 2026ના ઓગસ્ટમાં જ રાજ્યપાલ આનંદીબેન પટેલે વિધાનસભાનું ચોમાસું સત્ર બોલાવ્યું છે. એટલે તેઓ ઉત્તર પ્રદેશની રાજકીય પ્રક્રિયાથી બહાર નથી. પરંતુ આ સમયે તેમની રજા કેમ ચર્ચામાં આવી? 2026ના ઓગસ્ટમાં જો મોન્સૂન સત્ર મળવાનું હોય તો 26મી ઓગસ્ટ કે 27મી ઓગસ્ટ સુધી આનંદીબેન રાજ્ય બહાર હોય એવું કઈ રીતે બની શકે? ઘણી બધી જગ્યાએ વૈધાનિક રીતે રાજ્યપાલની મંજૂરીઓ લેવાની હોય છે. રાજ્યપાલનું ભાષણ જે વિધાનસભાના સત્રને પહેલા દિવસે થાય છે તે માટે એમની મંજૂરી લેવાની હોય છે. આ બધી બાબતે રાજ્યપાલ હાજર જ ન હોય તો શું પરિસ્થિતિ થાય? એ પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણા મનમાં ઉઠે છે. એટલે ઉત્તર પ્રદેશની રાજકીય પ્રક્રિયાથી આનંદીબેન બહાર નથી હોત તો નિશ્ચિત છે. પરંતુ આ સમયે તેમની રજા કેમ ચર્ચામાં આવી? કારણ કે તેમની રાજકીય ઓળખ માત્ર રાજ્યપાલ તરીકેની નથી. આનંદીબેન એ ધનખડની માફક સામાન્ય રાજ્યપાલ નથી. એ મંગુભાઈ પટેલની માફક સામાન્ય રાજ્યપાલ નથી. એ દેવવ્રતજીની માફક સામાન્ય રાજ્યપાલ નથી. આનંદી પટેલ એ ભારતીય જનતા પાર્ટીના જે પાવર સેન્ટર કહેવાય એનું એક એવું પાત્ર છે કે જેને અવગણીને ચાલી શકાય નહીં. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, મોદી યુગના જૂના સહયોગી છે. ભાજપના લાંબા રાજકીય ઇતિહાસનો એક ભાગ એટલે આનંદીબેન પટેલ છે. અને હવે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના બંધારણીય વડા પણ છે. આ ચારેય ઓળખ એક વ્યક્તિમાં ભેગી થાય છે, અને એટલે જ તેમની રજા પણ રાજકીય સમાચાર બની જાય છે. હવે સૌથી રસપ્રદ મુદ્દા પર આવીએ. મેં તમને કહ્યું હતું ને કે વચ્ચે જતા નહીં તો તમે બધું ચૂકી જશો. તો આપણે સૌથી રસપ્રદ મુદ્દા પર હવે આવીએ છીએ. ગુજરાત એ આનંદીબેન પટેલનું પોતાનું ઘર છે. આ અધૂરી વાત થઈ. આનંદીબેન પટેલનું ઘર ગુજરાત છે એ અધૂરી વાત થઈ. એમનું વતન ગુજરાત છે એ અધૂરી વાત થઈ. આનંદીબેન પટેલનું રાજકીય ઘર ગુજરાત છે એ કીધા વગર તમે રહી શકતા નથી. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના ખેરોડમાં થયો હતો. લાંબી રાજકીય કારકિર્દી ગુજરાતમાં જ બની. ઉત્તર પ્રદેશ વિધાનસભાની સત્તાવાર માહિતી પ્રમાણે તેઓ શિક્ષિકા તરીકેની કારકિર્દીમાંથી રાજકારણમાં આવ્યા. એનો હું પણ સાક્ષી છું. પહેલી વખત બેનશ્રી જયારે રાજ્યસભામાં ગયા ત્યારે મારી સાથે સારો એવો સમય ગુજારતા. રાજ્યસભામાં પ્રશ્ન કઈ રીતે પૂછાય, આ છે તે છે, ચર્ચાઓ માટે. પણ ત્યાર પછી આનંદીબેન ધીરે ધીરે સત્તાના કેન્દ્ર સ્થાને આવતા ગયા. અને હું કહીશ કે જે મંત્રીઓ મેં ભારતીય જનતા પાર્ટીના જોયા એમાં લોકશાહી પદ્ધતિથી કામ કરીને પણ અધિકારીઓ ઉપર જો કોઈ કાબુ રાખી શકે એવા મુખ્યમંત્રી હતા તો આનંદીબેન પટેલ હતા. એ વાત પણ સ્વીકારવી પડશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની સત્તાવાર માહિતી પ્રમાણે તેઓ શિક્ષિકા તરીકેની કારકિર્દીમાંથી રાજકારણમાં આવ્યા, રાજ્યસભાના સભ્ય બન્યા અને પછી ગુજરાતમાં મંત્રી અને મુખ્યમંત્રી બન્યા. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, પછી આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. યોગાનુયોગ આનંદીબેન પટેલ અને જયનારાયણ વ્યાસ એક જ જિલ્લામાં પાટણમાંથી કેબિનેટ મંત્રીઓ હતા અને એક જિલ્લામાંથી 2 કેબિનેટ મંત્રીઓ નહીં હોઈ શકે. આનંદીબેન આગળ વધ્યા એમ કેવું એ પણ જરાય અતિશયોક્તિ નથી. પરંતુ 2015-16 દરમિયાન ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદની રાજકીય પરિસ્થિતિએ તેમની સરકાર સામે મોટો પડકાર ઉભો કર્યો. યોગાનુયોગ ગુજરાતના કોઈ પાટીદાર મુખ્યમંત્રીએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી. એ પછી બાબુભાઈ જશભાઈ પટેલ હોય, ચિમનભાઈ પટેલ હોય, કેશુભાઈ પટેલ હોય, બધા જ પાટીદાર મુખ્યમંત્રીઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. કદાચ ભૂપેન્દ્રભાઈ એમનો 5 વર્ષનો સળંગ 8 ટર્મનો કાર્યકાળ પૂરો કરે એવું આપણે ઈચ્છીએ એમના ઈચ્છે તરીકે, પણ શક્યતાઓ બહુ ઓછી છે. એટલે ગુજરાતનો એક રેકોર્ડ રહ્યો છે કે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીઓએ ક્યારેય પોતાની 5 વર્ષની ટર્મ પૂરી કરી નથી. અને એવા નામોમાં ચિમનભાઈ પટેલ આવે, બાબુભાઈ જશભાઈ પટેલ આવે, કેશુભાઈ પટેલ આવે અને આનંદીબેન પટેલ આવે. ભૂપેન્દ્રભાઈ પટેલ માટે શું થશે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ 5મા તરીકે એમનું નામ એમાં જોડાય તો મને નવાઈ નહીં લાગે. 2016માં આનંદીબેને મુખ્યમંત્રી પદ છોડ્યું અને ત્યારબાદ તેમની રાજકીય યાત્રા રાજ્યપાલ તરીકે આગળ વધી. 2018માં મધ્યપ્રદેશના રાજ્યપાલ, ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, અર્થાત આનંદીબેન ગુજરાતની રાજનીતિથી દૂર થઈ ગયા હતા, પરંતુ ગુજરાત સાથેનો તેમનો રાજકીય અને સામાજિક સંબંધ ક્યારેય તૂટ્યો નથી. અમદાવાદ મહાનગરપાલિકામાં રાજ્યની વિધાનસભામાં આનંદીબેન એક જૂથને પોતાની પાંખમાં લઈને ચાલતા હતા એવું ખુલ્લેઆમ કહેવાતું હતું, જેને આગળ જતા છેલ્લે અત્યારે આપણા દેશના ગૃહમંત્રી ભાઈ શ્રી અમિતભાઈ શાહે લગભગ એમને જૂથ વિહોણા કરી નાખ્યા છે. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો શું આનંદીબેન હજુ આ ઉંમરે પણ પોતાના રાજકીય અસ્તિત્વની તલાશમાં છે? શું આનંદીબેન આ ઉંમરે પણ પોતાના રાજકીય મહત્વની તલાશમાં છે? કે પછી આનંદીબેન પોતાના વારસદાર તરીકે એમના દીકરી અનારબેન માટે આગ્રહી છે અને એ માટેનું આયોજન એમણે કરવાનું છે? ગુજરાતમાં આનંદીબેન હવે પછી શું એ વિષય થાય અને ન કરે નારાયણને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેનનો સમય પૂરો થાય તો વહીવટી અને રાજકીય ડાપણ તો એ છે કે એમને કેરાલા જેવા કોઈક રાજ્યમાં ફરી પાછા ગવર્નર નિમવામાં આવે અને અહીંયા ગુજરાત એ અમિતભાઈના હવાલે છોડી દેવામાં આવે. આવું થશે ખરું? અને આનંદીબેન એ મંજૂર રાખશે ખરા? આનંદીબેન ગુજરાતની રાજનીતિથી દૂર થયા હતા, પરંતુ ગુજરાત સાથેનો એમનો રાજકીય અને સામાજિક સંબંધ ક્યારેય છૂટ્યો નથી. એટલે જ્યારે તેઓ આજે ગુજરાત જાય છે ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે તેઓ શું માત્ર રજાઓ માણવા ગુજરાત ગયા છે? અત્યારે ગુજરાતમાં એવા કોઈ તહેવારો નથી, નથી નવરાત્રી, નથી ગણેશ ચતુર્થીના ઉત્સવો, નથી પર્યુષણ. તો કયા તહેવાર માણવા માટે? અને ગુજરાતમાં અત્યારે અનાવૃષ્ટિ છે લગભગ, કેટલાક વિસ્તારને બાદ કરીએ તો આનંદીબેન ગુજરાત શેના માટે આવ્યા છે? ગુજરાતમાં કોઈ મહત્વની મુલાકાતો થવાની છે અથવા ભાજપના જૂના રાજકીય સંપર્કો સાથે કોઈ ચર્ચા થવાની છે? આ ત્રણેય સંભાવનાઓને આપણે ખુલ્લે રાખવી પડશે. મારા મત પ્રમાણે આનંદીબેન ગુજરાત આવે છે, એમાં 3
સંભાવનાઓ હોઈ શકે. એ માત્ર રજા માણવા નથી આવ્યા, આગળની શતરંજના મોરા ગોઠવવા માટે આવ્યા છે, એક શક્યતા. બીજી શક્યતા, ગુજરાતમાં કોઈ મહત્વની મુલાકાતો માટે આવ્યા છે. અને ત્રીજી શક્યતા, ભાજપના જૂના રાજકીય સંપર્કો સાથે કોઈ ચર્ચા થવાની શક્યતા ઊભી થાય તે માટે આવ્યા છે. આ ત્રણેય સંભાવનાઓ હાલ પૂરતી રાજનીતિના નિષ્ણાતોએ પણ ખુલ્લી રાખવી પડશે. બીજો મોટો સંકેત, હવે આખી વાર્તાનો મહત્વનો રાજકીય ભાગ, આનાથી એ ચડિયાતો. અને એટલે જ મેં કહ્યું કે તમે છોડીને ક્યાંય જતા નહીં રહેતા. 2027 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી. આ ચૂંટણી માત્ર ઉત્તર પ્રદેશની ચૂંટણી નથી, તે રાષ્ટ્રીય રાજકારણની દિશા નક્કી કરતી ચૂંટણી હોય છે. 80 MP છે ઉત્તર પ્રદેશના. રાષ્ટ્રીય રાજકારણ કઈ દિશામાં જશે એ દિશા નક્કી કરનારી ચૂંટણી ઉત્તર પ્રદેશની છે. એવું કહેવાય છે કે દિલ્હીની ગાદીનો રાજમાર્ગ ઉત્તર પ્રદેશમાં થઈને પસાર થાય છે. અને 2027ની ચૂંટણી પહેલા રાજ્યના દરેક બંધારણીય અને રાજકીય પદની ભૂમિકા પર નજર રહેશે. અને રાજ્યપાલની ભૂમિકા શું છે? રાજ્યપાલ પક્ષીય રાજકારણના ખેલાડી નથી, પરંતુ બંધારણ મુજબ તેમની પાસે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ સત્તાઓ છે. વિધાનસભા ક્યારે બોલાવી, બિલોને મંજૂરી આપવી. હવે અમર્યાદ સમય સુધી બિલોને વિચાર આધીન રાખી શકાતા નથી, પણ સમય તો લઈ શકાય, વિચારણા માટે પાછું ધકેલી શકાય. કેટલાક સંજોગોમાં રાષ્ટ્રપતિને અહેવાલ મોકલવો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ ખાતાને પણ માહિતી અને રાષ્ટ્રપતિને અહેવાલ મોકલી શકાય. યુનિવર્સિટીઓના કુલાધિપતિ તરીકે કામ કરવું અને ચૂંટણી પહેલા સરકાર તથા રાજભવન વચ્ચેની સંસ્થાકીય સમીકરણ મહત્વનું સમીકરણ બને છે. જો રાજભવન અને રાજ્ય સરકાર બે વચ્ચેનું સંકલન ના હોય તો એ સમયગાળા દરમિયાન થનાર ચૂંટણી પણ એ ઘણી બધી ટર્બ્યુલન્સ વાળી ચૂંટણી બની જતી હોય છે. એ હકીકત છે. એટલે આનંદીબેન પટેલનો લાંબો કાર્યકાળ પોતે જ રાજકીય મહત્વ ધરાવે છે. અને હવે જો તેઓ ગુજરાતમાં છે તો રાજકીય વિશ્લેષકો સ્વાભાવિક રીતે પૂછશે, શું આ માત્ર રજા છે કે આવનારા સમયની કોઈ નવી ગોઠવણી પહેલાનો વિરામ? આ ખાલી રજા છે કે હવે ઉત્તર પ્રદેશમાં પૂરું, વચ્ચે નાનકડું વિરામ અને પાછી નવી ઇનિંગ? શું છે? ત્રીજી સંભાવના, શું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બદલાય તેની ચર્ચા છે. હવે આવીએ સૌથી સંવેદનશીલ પ્રશ્ન પર. શું આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદ પરથી હટાવવાની કે બદલી કરવાની કોઈ તૈયારી થઈ ચૂકી છે? અહીં જવાબ ખૂબ સ્પષ્ટ છે. હાલમાં એવું કોઈ સત્તાવાર જાહેરનામું નથી. ઉલટું તાજેતરના સત્તાવાર દસ્તાવેજોમાં આનંદીબેન પટેલ હજુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે દર્શાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં 2026માં પણ તેમના નામે રાજ્યપાલ તરીકેના આદેશો બહાર પડ્યા છે. એટલે રાજ્યપાલ બદલાઈ રહ્યા છે એવી વાતને અત્યારે સમાચાર તરીકે રજૂ કરવી યોગ્ય નથી. પરંતુ રાજકારણમાં એક બીજી પણ વાત છે. સત્તાવાર જાહેરાત થાય તે પહેલા ચર્ચાઓ ઘણીવાર શરૂ થઈ જતી હોય છે. અને કદાચ આ ચર્ચા પણ એવી જ છે. નજાડ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. શું આનંદીબેનની ગુજરાત યાત્રા એ અયોધ્યાથી વનવાસ માટેની ગાંધીના વતન તરફની યાત્રા છે? શું માનો છો તમે? અને આનંદીબેન પટેલનો 7 વર્ષનો કાર્યકાળ જોતા એક દિવસ તેમનો ઉત્તરાધિકારી આવશે એ સ્વાભાવિક સંભાવના છે. 7 વર્ષ થયા, હવે આજે નહીં તો કાલે, સુનર દેન ધ લેટર, એમનો ઉત્તરાધિકારી નિવાશે. પ્રશ્ન છે ક્યારે, કોણ અને શા માટે? આ ત્રણેય પ્રશ્નના જવાબ અત્યારે ઉપલબ્ધ નથી. આ વસ્તુ આપણને લઈ આવે છે એક નવા પ્રશ્ન પર. શું રજા સ્વાસ્થ્ય સંબંધિત છે? હવે સોશિયલ મીડિયા પર સૌથી ઝડપથી ફેલાતી અફવા કઈ હશે? સ્વાસ્થ્ય ખરાબ છે. પરંતુ અહીં પણ સાવધાન, મને ઉપલબ્ધ વિશ્વસનીય અહેવાલોમાં એવી કોઈ પુષ્ટિ નથી પડી કે તેમની હાલની રજા કોઈ ગંભીર સ્વાસ્થ્ય કારણસર હોય. આનંદીબેનનું સ્વાસ્થ્ય મને નથી લાગતું કે ચિંતા કરાવે એવું આજની તબક્કે હોય.
એટલે આ પ્રકારની અફવા ફેલાવી યોગ્ય નથી. આનંદીબેન પટેલ 84 વર્ષના છે, પણ એજ ઇઝ અ નંબર. 84 વર્ષ એ જાહેર માહિતી છે, પરંતુ ઉંમર એટલે બીમારી નહીં, અને રજા એટલે સ્વાસ્થ્ય સમસ્યા નહીં. અડવાણીજી 98 વર્ષના થાય. એટલે આ મુદ્દે આપણે જવાબદાર રહીએ, અફવા ન ફેલાવીએ, આનંદીબેનનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આપણી સૌની શુભકામનાઓ પાઠવીએ. તો પછી રહસ્ય શું છે? ચાલો હવે અત્યાર સુધી આખી વાતને 4 સંભાવનાઓમાં ગોઠવીએ. પહેલી સંભાવના સામાન્ય વ્યક્તિગત રજા છે. આ સૌથી સીધી, સૌથી સંભવિત સમજ છે. તેઓ પોતાના ગૃહ રાજ્ય ગુજરાત ગયા છે, રાષ્ટ્રપતિની મંજૂરીથી ગયા છે, અને તેમાં કોઈ રાજકીય રહસ્ય ન પણ હોય. બીજી સંભાવના, ગુજરાતમાં વ્યક્તિગત અથવા સામાજિક કાર્યક્રમ. આનંદીબેન પટેલનું ગુજરાત સાથે ઊંડું જોડાણ છે. પરિવાર, જૂના સહયોગીઓ, સામાજિક સંપર્કો અને વ્યક્તિગત કારણો, આ બધું શક્ય છે, પણ એવો કોઈ કાર્યક્રમ હોય એવી પણ માહિતી ઉપલબ્ધ નથી. ત્રીજી સંભાવના, આ સૌથી રસપ્રદ સંભાવના છે, પરંતુ ફરીથી કહું કે આ રસપ્રદ સંભાવનાને તમારે એક ગેસ જેને કહેવાય ધારણા તરીકે લેવી જોઈશે, કારણ કે તેના કોઈ પુરાવા નથી. ગુજરાતમાં ભાજપનું સંગઠન, રાજકીય રાજકારણ અને 2027ની ઉત્તર પ્રદેશની ચૂંટણી, આ બધું જોતા રાજકીય ચર્ચા થવાની સંભાવના વિશે વિચાર કરી શકાય, પરંતુ તેને હકીકત કહેવી યોગ્ય નહીં બને. ગુજરાતની રાજકીય ગતિવિધિઓની કમાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બિલકુલ મજબૂતાઈથી સંભાળી રહ્યા છે. એટલે હું નથી માનતો કે આનંદીબેનનો આમાં કોઈ રોલ હોય. ચોથી સંભાવના, ભવિષ્યની રાજભવન ગોઠવણી. આ સૌથી લાંબા ગાળાની સંભાવના છે. 7 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી રાજ્યપાલ તરીકે કોઈ પણ સમયે નવી જવાબદારી, બદલી અથવા ઉત્તરાધિકારી અંગે નિર્ણય થઈ શકે, પરંતુ હાલ કોઈ સત્તાવાર જાહેરાત નથી. એટલે આ પણ માત્ર રાજકીય વિશ્લેષણ છે, એક તર્ક છે. આનંદીબેન પટેલની કારકિર્દીની પેટર્ન જુઓ. ગુજરાતની રાજનીતિમાંથી રાજ્યપાલના પદ પર, ગુજરાતથી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ, અને હવે એકાએક ગુજરાતની મુલાકાતે. આ બધું જોતા એક વાત ચોક્કસ કહી શકાય, આનંદીબેન પટેલ હજુ પણ ભારતીય રાજકારણમાં સંપૂર્ણપણે અપ્રાસંગિક વ્યક્તિ નથી. જો આનંદીબેનનું કોઈ વજૂદ જ ના હોત તો રાજ્યપાલ તરીકે નિવૃત્ત થઈને વજુભાઈ વાળા આવીને રાજકોટમાં બેઠા છે. એમની કોઈ દિવસ ચર્ચા થઈ છે કોઈ જગ્યાએ કે વજુભાઈ વાળાનું હવે પછી શું? બહુ સ્પષ્ટ છે કે હવે પછી કઈ નહીં. આનંદીબેન અપ્રસ્તુત નથી બન્યા એ વાતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને જો આનંદીબેન અપ્રસ્તુત ન બન્યા હોય અને પ્રસ્તુત હોય તો આનંદીબેનનું હવે પછી શું એ પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણને થાય છે, જે વજુભાઈ માટે નથી થતો, મંગુભાઈ માટે કદાચ નહીં થાય. તેઓ સક્રિય રાજકારણમાં ભલે નથી, પરંતુ તેમનો અનુભવ, નરેન્દ્રભાઈ મોદી સાથેનો લાંબો રાજકીય સંબંધ, ગુજરાતનો અનુભવ અને ઉત્તર પ્રદેશમાં 7 વર્ષનું બંધારણીય સ્થાન, આ બધું તેમને એક મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ બનાવે છે. અને કદાચ આ જ કારણ છે કે તેમની સામાન્ય રજા પણ રાજકીય ચર્ચા બની જાય છે અને વજુભાઈની નિવૃત્તિ પણ ચર્ચા વગર શૂન્યમાં ફેરવાઈ જાય છે. તો મિત્રો, અંતિમ ભાગમાં આખરે સવાલ એ જ છે, આનંદીબેન પટેલ અચાનક રજા પર કેમ ગયા? આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આવ્યા. હાલનો તથ્ય આધારિત જવાબ છે, તેઓ રાષ્ટ્રપતિની મંજૂરીથી રજા પર છે અને ગુજરાત ગયા છે. પરંતુ શું આ રજા પાછળ કોઈ મોટું રાજકીય કારણ છે? તેનો કોઈ સત્તાવાર પુરાવો અત્યારે નથી. શું ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ બદલવાની તૈયારી છે? હાલ કોઈ સત્તાવાર જાહેરાત નથી. શું યોગી સરકાર સાથે આનંદીબેને મતભેદ થયા છે? એવો કોઈ પણ પ્રકારનો વિશ્વસનીય પુરાવો નથી. શું ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સાથે કોઈ રાજકીય ચર્ચા થવાની શક્યતા છે? આ શક્યતા વિશે ચર્ચા થઈ શકે, પરંતુ તેને તથ્ય કહી શકાય નહીં, કારણ કે આજના જમાનામાં ચર્ચા કરવા માટે ગુજરાત આવવું પડે એ જરૂરી નથી. અન્યત્ર પણ મળી શકાય અને ટેલિફોનથી પણ ચર્ચા થઈ શકે. અને અહીં જ સાચું રાજકીય રહસ્ય શરૂ થાય છે, કારણ કે રાજકારણમાં ઘણી વખત જાહેર કરાયેલું તથ્ય એક વાર્તા કહે છે
અને સમય, સંદર્ભ અને સંજોગો બીજી વાર્તા કહે છે. આનંદીબેન પટેલ 7 વર્ષથી ઉત્તર પ્રદેશના રાજભવનમાં છે. 2027ની ચૂંટણી આવી રહી છે. યોગી સરકાર ત્રીજા કાર્યકાળ તરફ આગળ વધવાની તૈયારીમાં છે. વિપક્ષ પોતાની રાજકીય જમીન શોધી રહ્યો છે અને ભાજપ ઉત્તર પ્રદેશને 2027 માટે સૌથી મહત્વપૂર્ણ મિશન તરીકે જોઈ રહ્યો છે. એવે સમયે રાજભવનમાં થતી હિલચાલનું રાજકીય મહત્વ વધી જાય છે. પરંતુ યાદ રાખજો દોસ્તો, અફવા અને વિશ્લેષણ વચ્ચે એક અત્યંત પાતળી ભેદરેખા હોય છે. આપણે જો એ રેખા પાર નહીં કરીએ, પરંતુ એ રેખાની બીજી બાજુ શું છે તે પર નજર ચોક્કસ રાખીશું. કારણ કે આ માત્ર રજા છે, તો થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ જશે. પરંતુ આ રજા કોઈ મોટી રાજકીય ગોઠવણી પહેલાનો વિરામ છે. તો એ વાવાઝોડા પહેલાની શાંતિના સ્વરૂપે આપણને દેખાશે અને ક્યાંક ક્ષિતિજે વાવાઝોડું ડોકાચિયું કરતું હોય તેવું આપણે જોઈ શકીશું. તો આગામી દિવસોમાં દિલ્હીમાં, લખનૌમાં અને ગાંધીનગરમાં થતી કેટલીક નાની નાની હિલચાલો ઘણું બધું કહી જશે. અને કદાચ સાચું રહસ્ય રજા નથી. ફરી કહું છું, આનંદીબેન રજા પર ગયા છે એ કોઈ રહસ્ય જ નથી. એની પાછળના કારણો છે ને છે, માત્ર શું છે એ ખબર નથી પડતી. સાચું રહસ્ય એ છે કે રજા પૂરી થયા પછી આનંદીબેન પટેલ પાછા ક્યાં જશે અને કઈ ભૂમિકામાં પાછા આવશે. આ વાત 26 કે 27મી ઓગસ્ટે જ્યાં સુધી જાહેર નહીં થાય ત્યાં સુધી આ બધા જ તર્ક વિતર્કો થતા રહેશે. અને એટલે ત્યાં સુધી આપણે પણ તર્ક વિતર્કોમાં ચોક્કસ રાખીએ, પણ પુરાવા વગરની કોઈ વાત, કોઈ અફવા, એનાથી દોરાઈને કોઈ અફવાનો ભાગ ન બનીએ. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ, આપની ચેનલ ધ રિયલ ડિબેટ માટે. ધન્યવાદ. ખૂબ ખૂબ શુભકામનાઓ.